હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાલક દાળ બનાવવાના છીએ। ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે। ચાલો આપણે બનાવીએ। પહેલાં તો કુકરમાં એક પરી તેલ લીધું છે। તે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ નાખી લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ નાખીને મિક્સ કરી લેવું। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખી સારી રીતે મિક્સ કરીને તેમાં મગની દાળ એડ કરીને હલાવી લેવી અને પછી પાલક એડ કરી લેવું અને સારી રીતે મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લેવું અને અડધો ગ્લાસ પાણી એડ કરીને કુકર બંધ કરીને 3-4 સીટી થવા દેવી। આપણી ગરમા ગરમ પાલક દાળ તૈયાર છે। તેને રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।